મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના દયાપર અને ગાંધીધામ ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરતા કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 2001ના ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અઘરું જણાતું હતું તે કચ્છ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને નેતૃત્વ તેમજ કચ્છના નાગરિકોના અતૂટ પરિશ્રમને કારણે ધમધમતું થયું છે. કચ્છની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા જે કહે છે તે કરે છે અને તે જ કારણે તેમના પ્રતિ જનતાનો વિશ્વાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ક્યારે નાનું વિચારતા નથી અને તેમની આ જ કાર્યશૈલીને લીધે આજે કચ્છના ઘરે ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે.